જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? રાધે રાધે. તો મિત્રો, આજનો વિડીયો આપણે બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો અત્યારે હું જઈ હતી વડનગર, બ્લાઉઝ આપવાના હતા તે જઈને આવી, હાલીને આવી. હાલ જ આવી જઈએ, બી હાલ જ આવ્યા. અને નિધિ ઊંઘમાં આવી હતી, નિધિને ઊંઘાડું છું. પછી રાધીને ઘેર મેકીને ગયા હતા અમે. નિધિને લઈ જતા, રાધીને મેકીને ગયા હતા. નહીં રાધી? મને આબાનું હતું. ચોકન ઈકન શું લેવા? આબાનું હતું. હું તો કોઈ થોડી કને રખડવા થોડી જતી. તાન હું તો કબજા હાલવા જતી. ઊંઘવા દે નથી ને એટલે આજે જે હેરાન કરે છે બોલાવે તો રાધે તો બહુ હેરાન કરે. રાધે આ કોચાક કર. રાધે ને એકર કોળીએ ને ચેસી બાળ. હા રાધેને લઈ જ નહીં જવાના. નીચે નકંબા મડીમ ના જીએ. તે તું હેરાન હું લ્યા કરો તાન મને એમ કહે કે ને હું હેરાન કરું નહીં, મને બાળ મંદિરમાં જવાનું નહીં લઈ જવાનું. હું ના પાડું તો એમ કહે કે હું બાળ મંદિર લઈ જઈ જાઉં. બીકો વધારે અત્યારથી આપણને આ છોકરો બીકો વધારે આપણને. બાળ મંદિરમાં કોઈ માળા કરીને જાય તું? હે હું હોવો કોઈ માળા કરીને જાય બાળ મંદિર? પગલે તું ગોળી સારું નહીં, હરખું રહેતું નહીં કોક. ના હું ના બાનવાની. તો તું લાવી દે કદાચ. હું તો ના તું લઈ દે. મારા જોડે પૈસા જ નહીં લેવા. ભલે હા આ ચોથી ના હતા આપણે ગયું. હા લાયા હતા. ચોથી ઓમ ત્યાં ગઈ લાયા હતા. તે આપણે ધ્યાનમાં નહીં. ચોક જ જવાનું. ઈકન શું લેવા? ગયું લેવાનું. નહીં લેવું. હવે નીતિ તો મોટી થઈ ગઈ. હવે શું કરવું? હજુ તો જેમ કે ચૂકની હું મોટો થઈ જાય. કે નીતિ જેન કર ચૂકડી હજુ તું કે હું મોટું થઈ જાય એમ કે પાછા જોવા કે ને બોલવાનું હોય એનું મને. અરે બાળ મંદિરમાં ખાધી તું તે? શું ખાધી તું? ચોકલેટ અને ઢોકળા. હા ચોકલેટ અને ઢોકળા. હા ઢોકળા ઢોકળા જેવા આવે અમાર કહો જા આગો જા. ગોંગ ગોંગો બેનને શું કીધું તું જઈને? નાતે નાતે અને બેનને એવું ભણાય તું? એકની આમ બીજું બીજું પેલું હું મને આવડતું નહીં. પેલું એવું આવે. પેલું એવું આવું તું કાર્ય નથી બનતી તે એવું આવે. રાષ્ટ્રીય ગીત વાળું, રાષ્ટ્રીય પ્રાણી વાળું એ રહ્યું ને. નાસ્તા ગીતા પાણી તને આવડે ને એ તો હા બોલજે હારું આવે તો. નાસ્તા ગીત. તમારું નામ શું છે? નાદે તમારા પપ્પાનું નામ શું છે? નાકેશ તમારા મમ્મીનું નામ શું છે? કુમિના અને તમારા બોનનું નામ શું છે? નીતિ અને તારા દાદીનું નામ શું છે? દસી પછી તમારા દાદાનું નામ શું છે? હુરંગા કે ઉસ્તા ના કે હરકું બોલ. અને રણછોડ દાદા. નરસોન દાદા. પછી તમારે રહેવાનું ચોકન. તમારા ગામનું નામ શું છે? હા નદગર તમારું ગામ કયું? પીપદર. તો રાધેને એ બધું આવડે છે અત્યારે હાલ તો. હજુ તો બાલવાટિકામાં નહીં જતો. હવે બાલવાટિકામાં હવે લેસી લીધી તો ઊંઘીએ જાય છે. દેખો ઊંઘવા દે આખો ચા ઊંઘવા દે. હાલ આવી બાપરી કંટાળી. બાઇક ઉપર તો આખી ઊભી જ થઈ જાય. ખાલી ઊભી જ થઈ હું જાય. કઈ ઊભો થઉં? ના તું લાય કે હેડ. પપ્પા છે કે મારા? પપ્પા તો પેલ બાજુ છે બાળ. લે પૈસા લે. હું લાય એક દૂધ અને એક ચામાં ખાવાનું શું લાવવાનું તારું? ગોઠિયા. હા જાતા હું ચાનું. હા જે તું ગોઠિયા લેતા તાળાઓ લે અને એક દૂધ લેતા
અને હું કાળું મેલું હા જલ્દી આવજે. ના બીજા પાછા ના આવો એ રાલ દેજે બધા. તો મિત્રો આજ તો પેલા અમને શનિવાર છે રાધાના પપ્પાના, તે આપણે આજે ને રાંધવાનું છે દાળ ભાત ને રોટલી બનાવવાની છે. એ આજે બનાવવાનું કેમ કે એમને શનિવાર હોય ને દર શનિવાર હોય ને એ વખતે એ જ હોય મારા ઘેર. હનુમાન દાદાના શનિવાર રાખે રહે, હનુમાન દાદાને બહુ માને રહે. તો મિત્રો મેં દાળ મૂકી દીધી છે અને મફાની ખોલવા બેઠી છું બહાર. તડકો બેઠી છે તો આગળ ફૂલ તો તમે લસણ ફોલ દીધી ને મફળી ફોલું છે દેખો દાળમાં નાખવા માટે. ગોળા અને વાતાવરણ જેવું કરીશ તમે દેખો ને પાછળ જેવું દેખાય વાદળ કર્યો પરમ દિવસે વરસાદ આવ્યો તો. નિધિ આવી ગઈ છે મારા જોડે. તમે લાલી લગાવી છે? હે લાલી લગાવી? હા કે દે હા. રાધે 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 રાધે. ના ખાઓ દાના ખાવા દાના. હાય હાય આપણે એવું વિચારીએ ને તો બનાવી રહ્યા વિડીયો. વસ્તીનું વિચારીએ ને વસ્તી તો પબ્લિક તો ઘણી કહેવા વાળી મળશે એવી તો. બીજું તો કોઈ ના કે આપણા વાળા હોય ને એ જ કે બીજું કોઈ ના. પબ્લિકને તો ખબર હોય કે આ મને શું કરવાનું. આપણી પબ્લિક હોય ને એ રીતે આપણને પહેલા નામ ખોરી દે. એવું હું બેદા ચેરી વિડીયો જોયો તો 70 વર્ષનો ડોહો બ્લોગ બનાવતો તો વિચાર કરો. બનાવો તે એનો એ પહેલો એટલે એને જે પહેલો બ્લોગ બનાવ્યો હતો ને એ વિડીયોમાં જોડી આવ્યો. હું ચાલુ કરીને જોઈ બધા બ્લોગ નતા બન 4-5 જ બનાવેલા હતા ખાલી ગાવાના. એ તો એવું જ હોય. એ તો એક આદો બધા એવા ના જાય. એક વિડીયો એવો જાય ને તો પછી આપણે કેટલો 23. તો મિત્રો મેં લસણ અને લીધે છે દેખો અને નીતિ રમસ તડકો અને હું બાઈને બેસી છું. તે હવે રાંધવાનું કરવું, દાળ બનાવવું ને ભાત બનાવવું ને રોટલા બનાવવું. નિધિ શું થયું? શું થયું? શું થયું? હો શું થયું નિધિ? તે તો કંઈક બતાડે પણ મને ખબર પડતી નથી. તે હેડા ચલો આપણે તો દાળ બનાવવા જઈએ છીએ. તો મિત્રો દાળ બફાઈ ગઈ છે. આપણે મરચું તૈયાર કરી દઈએ. પહેલાં મરિયા વાટી દઈએ થોડા પહેલાં. તો મિત્રો દેખો આ મરિયા કૂટાઈ ગયા છે, દાળ બફાઈ ગઈ છે. હવે આ નાખવાની છે લસણ. લસણ નાખી દઈએ. દેખો તો લસણ કૂટાઈ ગયું છે. હવે નાખવાનું મરચું, સ્વાદ પ્રમાણે નાખવાનું મરચું. અમારે તીખું જોઈએ થોડું. પછી હળદર, પછી ગરમ મસાલો, પછી જીરું મસાલો, પછી મીઠું. તો મસાલો બધો નાખી દીધો. થોડું પાણી વેરી આપણે મિક્સ કરી દઈએ. તો હવે મિક્સ થઈ ગયું છે. હવે ટામેટું મારી દઈએ આપણે. તો મિત્રો અમે લગાવી દીધું છે ગેસ, ચડાવી દીધું છે. હવે થોડું તપે એટલે એનામાં તેલ વેરવાનું. તો આપણે વેરી દઈએ તેલ. તેલ વેર્યા પછી ગરમ થાય એટલે રહી અને જીરું નાખી દેવાનું. મીઠું લીમડો તો નથી પછી લાવું હું. તો મિત્રો રહી ફૂટે છે. તમને સંભળાય તો કહેજો. મને તો સંભળાય છે. આપણે મરચું નાખી દઈએ એટલે
તો મિત્રો મેં મરચું નાખી દીધું છે એમાં અંદર દેખાતું પણ નહીં, અંધારું દેખાતું નહીં. વાતાવરણ એવું હોય ને એટલે અંધારું પડે ઘરમાં. હવે ચડી જાય એટલે આપણે દાળ નાખી દઈશું. દાળ ઉકળી જશે એટલે પછી આપણે લઈ લઈશું. તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને સપોર્ટ કરજો મિત્રો. તો હવે બાય બાય.